નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। રાજ્ય સરકારના થયેલા બદલીના આદેશ બાદ નવસારી મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે નિયુક્ત થયેલા જયેશ ઉપાધ્યાયે સોમવારે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે। ખાસ વાત એ છે કે ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ ઓફિસમાં બેસવાને બદલે સીધા શહેરમાં ચાલતા વિકાસના કામો અને પ્રાથમિક સુવિધા આપતા કેન્દ્રોની ફિલ્ડ વિઝિટ પર નીકળી પડ્યા હતા। કમિશનરે સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત વેસ્ટ ટુ કમ્પોસ્ટ પ્લાન્ટ અને એમઆરએફ સેન્ટરની મુલાકાત લઈ નવસારીની સફાઈ વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું। આજરોજ મેં નવસારી મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળેલ છે। સવારે મોર્નિંગ રાઉન્ડ પણ લીધો છે સિટીનો, અને મારા મનમાં જે છે એ બાબતો હજી વિકાસશીલ શહેર છે એને વધારે વિકાસ સાથે વેગવંતું બનાવીશું। વોટરની બાબત છે, એમાં ક્લીન ડ્રિંકિંગ વોટર સિટીઝનને મળે એ પ્રકારનું આયોજન કરીશું। ડ્રેનેજની બાબતમાં જે છે એ પણ વ્યવસ્થિત ગટરો સાફ વ્યવસ્થિત રીતે થાય અને લોકોને સુવિધા મળે એનું કરીશું। ત્યારબાદ રોડ રસ્તા જે છે એ ડસ્ટ ફ્રી રોડ બની જાય અને ફૂટપાથ સાથેના રોડ બને એ પ્રકારનું આયોજન કરીશું। પાર્ક્સ એન્ડ ગાર્ડનમાં પણ જે પરિસ્થિતિ છે એને બહુ સારું અને ગ્રીન અને ક્લીન નવસારી એ પ્રકારનું આયોજન કરીશું। સ્લમ ફ્રી બની જાય એ પ્રકારનું પણ આયોજન કરીશું। એટલે ઘણી બધી બાબતો જે છે એ સિટીને કરવા જેવું છે, અને એક સિટીને જે વર્લ્ડ ક્લાસ લેવલનું સિટી બનાવવાની આપણી નેમ છે, અને એ બહુ સારું મીન્સ કે ઇન્ડિયાની અંદર એક નામ બને એ પ્રકારનું આપણે સિટી બનાવી છે। જે તે વિભાગમાં કર્મચારીઓની અછત છે, કઈ રીતે કામ કરીશું? નવું મહાનગરપાલિકા છે એટલે કર્મચારી જે છે એની થોડી અછત રહેવાની, પણ આપણે તાત્કાલિક ભરતી જે છે એ ખૂબ સ્પીડઅપ કરી અને મેન પાવર આપણને મળી જાય એ પ્રકારનું આયોજન ચોક્કસ કરે। શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ પૂરતી મળી તે માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કંટ્રોલ રૂમની પણ રૂબરૂ મુલાકાત લીધી। ટાવર રોડ અને દૂધિયા તળાવ જેવા મુખ્ય વિસ્તારો ખૂંદીની અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। તેમની પ્રથમ દિવસની કામગીરી જોતા નવસારીના વિકાસની હવે મળશે નવી ગતિ। આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો, કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।